કાસામાલા ગેંગના સૂત્રધાર સહિત 4 આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। કાસામાલા ગેંગના સૂત્રધાર હુસેન મિયા, કાદર મિયા સુન્ની સહિતના 9 સાગરીતો દ્વારા છેલ્લા એક દાયકામાં 164 ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે। આ ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 ગુજસીટોક હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે। 2 તબક્કામાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બીજા તબક્કામાં ગિરફ્તાર થયેલા હુસેન મિયા, કાદર મિયા સુન્ની, અકબર કાદર મિયા સુન્ની, મોહમ્મદ અલીમ ઉર્ફે હલીમા સલીમ ખાન પઠાણ તેમજ સિકંદર મિયા કાદર મિયા સુન્નીને તારીખ 18મી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે। એસીપી ક્રાઇમ બ્રાન્ચ HA રાઠોડ અને PI RG જાડેજાની ટીમે બુધવારે સરઘસ કાઢ્યું હતું, જ્યારે આરોપીઓના ઘરે સર્ચ કાઢવામાં આવ્યું હતું। અકબર સુન્નીના ઘરમાંથી ધારદાર છરો મળ્યો હતો। આ સિવાય અન્ય કંઈ વાંધાજનક મળ્યું ન હતું। કાસામાલા ગેંગના 5 સાગરીતો તારીખ 13મી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે, જ્યારે સૂત્રધાર સહિતના 4 આરોપીઓ તારીખ 18મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ ઉપર છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓનું ક્રોસ ઇન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ તપાસ અર્થે વડોદરા જિલ્લા બહાર ગઈ છે। આ ગેંગનો ભોગ બનેલા નાગરિકોને ફરિયાદ નોંધાવવા માટે આવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જનતાને અપીલ પણ કરી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।